સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં ઉપલબ્ધ છું। તો તારીખ આજનો ઉપાય આ વિષયમાં તારીખ છે 20મી એપ્રિલ 2026 ને સોમવાર। વાલા મિત્રો, જો પંચાંગની વાત કરું તો વૈશાખ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને એમાં પણ શુક્લ પક્ષ રોહિણી નક્ષત્ર, સૌભાગ્ય યોગ, વૃષભ રાશિનો ચંદ્ર અને મેષ રાશિનો સૂર્ય છે। જો આજના અશુભ સમયની વાત કરું તો રાહુકાળ સવારે 7:39 થી 9:15 સુધી છે। યમઘંટ સવારે 10:50 થી 12:26 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે તમારે સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:01 થી 12:52 સુધી છે। આ સમયની અંદર તમારું કોઈ પણ શુભ કાર્ય તમે શરૂઆત કરી શકો, તમારી શુભ યાત્રાની શરૂઆત કરી શકો। વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા માટે બેસો ત્યારે નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર પધરાવવાની છે અને સાથે સાથે એ હળદરને પાણીમાં મિક્સ કરવાની છે। મિક્સ કર્યા પછી હળદરવાળું પાણી થઈ જાય પછી એક બીજું કામ કરવાનું છે। વાડકીની અંદર કાચું દૂધ લેવાનું છે અને કાચા દૂધને પોતાના મોઢા પર, શરીર પર લગાડવાનું છે, પછી નાહવાનું છે। બરાબર સમજી લેજો, હા, સમજવા જેવી વાત છે। કાચું દૂધ એક વાડકીમાં લેવાનું, 50 ગ્રામ જેટલું પોતાના શરીર પર લગાડી દેવાનું, હળદરવાળા પાણીથી નાહવાનું છે। એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। આટલું કાર્ય થઈ જાય, તમે વસ્ત્ર પહેરી લો, કપડાં પહેરી લો, પછી કાચા દૂધનું તિલક તમારે કપાળમાં કરવાનું છે અને નાભી પર કરવું। કઈ જગ્યાએ? 2 જગ્યાએ, કપાળમાં અને કાચા દૂધનું તિલક નાભી પર। ત્યાર પછી આ હથેળી છે, હથેળીનો આ નીચેનો ભાગ છે, ત્યાં આગળ દૂધ લગાડો અને 2 હાથની હથેળીથી આ રીતે ઘસો। આટલું કાર્ય થઈ જાય પછી સીધા સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ કરો। બસ આટલું થઈ જાય પછી રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસો, પલાઠી વાળો, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। આ મંત્ર યથાશક્તિ જપો। આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 20 એપ્રિલ 2026 સોમવારના દિવસે આવ્યો છે, એ બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, તમને બલ, બુદ્ધિને વિદ્યા આપે, તમારું અને તમારા પરિવારનું શ્રી હનુમાનજી દાદા રક્ષણ કરે। ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન, મેં કહ્યું તે પ્રમાણે દૂધનું તિલક કરવાનું। આ 2 કાર્ય થઈ જાય પછી તમારે ગૌશાળાએ જવાનું છે, ગાયોની સેવા કરવાની છે, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે, તમારે ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું છે। ત્યાર પછી સૂર્યાસ્ત થઈ જાય અને સંધ્યાકાળની શરૂઆત થાય ત્યારે તમારે દૂધ, પૌવા, ઇલાયચી અને ખાંડ મિક્સ કરીને નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, વૃદ્ધોને, શ્રમિકોને અને બ્રાહ્મણને તમે દાન કરી શકો છો। જો આટલું જ કરી લેશો, આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે। જે વાલા મિત્રની મેરેજ એનિવર્સરી છે આજે, તેવા લોકોએ સવારે સ્નાન કરી વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાના છે। આશીર્વાદ મેળવ્યા પછી બંને પતિ પત્નીએ કોઈ પણ મહાદેવજીના શિવલિંગના દર્શન કરવા જવાનું છે। શિવલિંગ ઉપર દૂધનો અને પાણીનો અભિષેક કરવાનો છે। એક મંત્ર બંને પતિ પત્નીએ બોલવાનો છે, ઓમ શ્રી ચંદ્રમૌલેશ્વરાય નમઃ। જે લોકો વિદેશમાં રહે છે, જે લોકો મારો વિડીયો જુએ છે, એમના ઘરથી મહાદેવનું મંદિર દૂર છે અને પોતાના ઘરે જો શિવલિંગ હોય તો શિવલિંગ ઉપર, પોતાના ઘરના શિવલિંગ ઉપર પણ દૂધ પાણીનો અભિષેક કરી ઓમ શ્રી ચંદ્રમૌલેશ્વરાય નમઃ આ મંત્ર બોલી શકો।
ત્યાર પછી ગૌશાળાએ જવાનું છે, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે, તેને ભોજન પણ પોતાના ઘરનું જમાડવાનું છે. ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જવાનું છે, અનાથ આશ્રમમાં જવાનું છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, દેવ મંદિરે, બ્રાહ્મણોને તમે ચોખાનું દાન કરી શકો, દૂધનું દાન કરી શકો, ખાંડનું દાન કરી શકો, લીલા મગનું દાન કરી શકો. બસ આટલું કરી લો. મહાદેવજીની તમારા પર અસીમ કૃપા થશે અને પતિ પત્નીનું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. હું નિયમિત એક વિડીયો મૂકું જ છું. જો તમે બેલ આઇકન દબાયેલો હશે તો તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન આવી જશે અને તમે મારો નિયમિત વિડીયો તરત જ જોઈ શકશો. મારું ઇન્સ્ટાગ્રામનું પેજ અને મારું ફેસબુક પેજ, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને પ્રાર્થના કરું છું મારા બધા જ વિડીયોને શેર કરજો. એનું એકમાત્ર કારણ છે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ જે સંઘર્ષમાં ફસાયેલો હશે એને આ વિડીયો જોવા મળશે. વાલા મિત્રો, બીજી એક પ્રાર્થના કરી લઉં છું કે મારા વિડીયો જોવાથી કે ઉપાય કરવાથી 24 કલાકમાં પરિણામ નહીં મળે. તમારે નિયમિત ઉપાય કરવો પડશે. તો વાલા મિત્રો, નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય શ્રી રામ.